સુરતના વરાછા વિસ્તારમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। શિવંતા જેમ્સ ડાયમંડના 200 જેટલા રત્ન કલાકારો હડતાળ પર જોવા મળી રહ્યા છે। ભાવ વધારો કરવાના બદલે ભાવ ઘટાડો કરી દેવામાં આવ્યો અને પગાર ઘટાડી દેવામાં આવ્યા, ત્યારે રત્ન કલાકારો અત્યારે ફિલહાલ મેદાને છે। 2 મહિનામાં 2 વખત પગાર ઘટાડો કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। 25-30 હજાર રૂપિયાનું કામ કરતા કારીગરોને અડધ પગાર એટલે કે માત્ર 12 થી 15 હજાર રૂપિયા મળી રહ્યા છે, ત્યારે 10 દિવસમાં માત્ર 2000 રૂપિયાનું જ કામ થતું જોવા મળે છે તેવું પણ રત્ન કલાકારોએ નિવેદન આપ્યું છે। પૈસા વગર ઘર કેમ ચલાવવું, બાળકોની સ્કૂલની ફી કેમ ભરવી, તેવા સવાલો અત્યારે રત્ન કલાકાર પૂછી રહ્યા છે। ભાવ વધારો નહીં થાય તો આત્મહત્યા કરવાનો વારો આવશે, ત્યાં સુધીના નિવેદનો રત્ન કલાકારોએ આપ્યા છે। ભાવ ઘટાડા માટે કામ નથી થતું। આ 10 દિવસના કામ 2000ના કર્યા, ઘર આખું કે છોકરાની ફી ભરવી કે રહેવું કે સુસાઇડ કરવું એમ થાય છે। પહેલાં 18 રૂપિયા હતા ને એમાં 6 રૂપિયા તોડ નાખ્યા। હું જાડાનો કારીગર છું, મને તકલીફ એ છે કે પહેલાં અમે જાડું ઘસતા જ કામ થતું હતું, બરાબર। 10 દિવસથી હીરા આવતા નથી, ઝીણું ચડાવ્યું મફતમાં ઘસીને દેવાનું। ભાવ ઘટાડો આજ બીજો દી છે, કાલની વાતાવરણ હતું આજ ઘટી ગયું। 100 જેવા કારીગર છે ને બીજા વહી ગયા છે, 200 ઉપર હશે। કે તમે 2 દિવસનું કીધું તું, કમિટી બનાવી હતી, આજે 29મો દિવસ છે। રત્ન કલાકારો વચ્ચે મૂકી દો કે તમે શું કરવા માંગો છો, સાથે છો કે નહીં। બીજી વસ્તુ કે અમે જે કારીગરોને આજે હડતાલનો સિલસિલો ચાલુ થયો છે બંધ કરવા માટે સમિતિ ગઠાય અને સમિતિની અંદર તમામ માલિકોની બેઠક થાય ને આ બેઠકની અંદર ભાવ વધારો કરવામાં આવે એવી જ અમારી માંગણી છે। એટલા માટે નહોતા આવ્યા કે કંપનીવાળાએ આ લોકોને ચોખ્ખી ધમકી, અત્યારે જ આ લોકોની ઉપર ફોન આવ્યો, આ જ કંપનીનું ઉદાહરણ તમને આપું, આ લોકોની કંપનીનો એવો ફોન આવ્યો જે આગેવાન છે ને રજા આપી દેવું। કારીગરોની રોજગારી ઉપર આ લોકો ત્રાપ મારે, કારીગરોની રોજગારી ઉપર આ લોકો બાજની જેમ નજર રાખીને બેઠા હોય, કોણ આગેવાન થાય, બરાબર છે। એટલે કારીગરોને રજા આપી દેવામાં આવે। કારીગરોને ચોખ્ખી સૂચના હતી સોમ અને મંગળ, સોમ અને રવિ, જો કોઈ નહીં આવે તો તમને રજા આપી દેવામાં આવશે। તો કારીગર પોતાની રોજગારી બચાવવા માટે એટલા માટે અને માલિકોનું એવું ષડયંત્ર કે આ લોકો એકત્રિત થાય, ભાવ ન વધારવો પડે એટલે કારીગરોએ રવિવારે રજા હોય છતાં કંપની ચાલુ રાખી।